જેલમાં બંધ હોવા છતાં પણ આરોપી પોતાના કામ કઢાવવામાં શાતિર હોય છે। આવો જ એક આરોપ છે ઋષભા પટવા, જે હાલ સબ જેલમાં કેદ છે। પણ તેણે સાયબર ક્રાઇમે ફ્રીઝ કરેલા એકાઉન્ટને અનફ્રીઝ કરવા જેલમાંથી જ કાવતરું ઘડ્યું। તેણે અમેરિકાથી નકલી ડોમેન રજીસ્ટર કરાવી મહેસાણા પોલીસના નામનું ફેક ઈમેલ આઈડી બનાવ્યું। બેંકને ફ્રીઝ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે મેલ કર્યો। પોલીસ અને બેંકની સતર્કતાથી આરોપીનો પ્લાન નિષ્ફળ થયો। આરોપી ઋષભ પટવા અગાઉ પણ બેંક અધિકારી સાથે છેતરપિંડીના ગુનામાં હાલ સબ જેલમાં જ બંધ છે। ઘટનાને પગલે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। થયેલા જે રૂપિયા છે તેને મેળવવા માટે જે ભોગ બનનાર છે એ સામાન્ય રીતે પોલીસ સ્ટેશનને અને કોર્ટમાં અરજી કરતો હોય છે, જેની જે સત્યતા છે એ ચકાસી અને પોલીસ પછી ત્યારબાદ પોલીસ સ્ટેશનના મેઇલ એડ્રેસથી બેંકને આ જે ખાતું છે ફ્રીઝ થયેલું છે, જે અમાઉન્ટ ફ્રીઝ થઈ છે અનફ્રીઝ કરી અને જે ભોગ બનનાર છે એને પરત આપવા માટે કાર્યવાહી કરતી હોય છે। તો પોલીસના આ જે પદ્ધતિ છે તેનું કોઈ જાણભેદુએ જ આ વસ્તુ કરી હોય તેવું પોલીસને પણ શંકા ગયેલી હતી।